ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવવાના હતા ત્યારે ગૌલોકમાં રાધાજી સાથે સંવાદ થાય છે, અને રાધાજી સાથે જે સંવાદ થાય છે એમાં કહે છે કે હે પ્રિય, હવે જન કલ્યાણ માટે હું પૃથ્વી ઉપર જઈ રહ્યો છું અને 100 વર્ષથી પણ વધારે હું પૃથ્વી ઉપર રહીશ ને લીલાઓ કરીશ. ત્યારે રાધાજી કહે છે કે હે સ્વામી, તમે મને મૂકીને જશો? ભગવાન કે કર્તવ્ય છે, જવું તો પડશે. સાધુ પુરુષોના રક્ષણ માટે જવું પડશે, અધર્મીઓ વધી ગયા છે એના નાશ માટે જવું પડશે, પૃથ્વીનો ભાર ઉતારવા માટે જવું પડશે. રાધાજી દડ 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 આંસુએ રડે છે કે હે શ્યામ, તમારા વિરહની અંદર હું કઈ રીતે રહી શકીશ? ત્યારે ભગવાન કહે છે કે તમે પણ પૃથ્વી ઉપર આવો. ત્યારે રાધાજી કહે છે કે હે પ્રભુ, તમે જાણો છો વ્રજમંડલ વગર હું કઈ રીતે રહી શકીશ, ગોવર્ધનજી વગર હું કઈ રીતે રહી શકીશ, યમુનાજી વગર હું કઈ રીતે રહી શકીશ? વ્રજમંડળ, ગોવર્ધનજી, યમુનાજી, આ તો મારો આત્મા છે. ત્યારે ભગવાને કહ્યું કે આ વ્રજમંડલને જ આપણે પૃથ્વી ઉપર લઈ લઈએ અને વ્રજમંડલને જ પૃથ્વી ઉપર સ્થાપિત કરી દઈએ, અને એ પ્રમાણે જે આખું ગોલોક છે, ગોલોકનું વ્રજમંડલ આપ ધરા ઉપર આવી ગયું. અને અંશાત્મક ગોવર્ધનજીને ભગવાને આજ્ઞા કરી, યમુનાજીને આજ્ઞા કરી, અને ભગવાનની આજ્ઞાને શિરોમાન્ય રાખી અહીંયા સ્વયં ગોલોકની અંદરથી યમુનાજી બિરાજમાન છે. સ્વયં ગોલોકની અંદરથી જે ગિરિરાજ તરણ છે અહીંયા બિરાજમાન છે. અને એવું આ વ્રજમંડલ કે અહીંયા આવો, અને જો તમારા હૃદયની અંદર ભક્તિ ના જાગી તો સમજી લેવાનું કે આ પૃથ્વી ઉપર આવેલા આ તમારો ફેરો વ્યર્થ છે. અહીંયા એટલો ભક્તિ ભાવ છે, અને ભગવાનના એક એક કથાઓનું તમે રસપાન કરશો, અને રસપાનની સાથે સાથે બધા વ્રજની અંદર તમે સ્થળો જોશો તો તમારા હૃદયની અંદર એક ભાવ જાગૃત થવો પડે કે આ જગતને રચવા વાળો, આ જગતને બનાવવા વાળો જગદીશ્વર શું આ ધરાને પસંદ કરીને આ વ્રજ ભૂમિ, આ એમની ગોલોક ભૂમિ છે. અને સાક્ષાત ગોલોક ભૂમિની અંદર અહીંની જે ચરણ રજ ભગવાનની જે છે એ આ ગોલોક ભૂમિની અંદર છે. એટલે અદ્ભુત મહત્વ છે આ સ્થાનનું.